નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ નવી યોજનામાં. મિત્રો, આજે આપણે ગુજરાત રાજ્યની આપણી વિધવા માતાઓ અને બહેનો માટે એક ખૂબ જ મોટા અને મહત્વના સમાચાર લઈને આવ્યા છીએ. ગુજરાત સરકાર દ્વારા ખાસ કરીને વિધવા બહેનોના સન્માન અને સ્વાવલંબન માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવી રહી છે. મિત્રો, આ યોજના અંતર્ગત બહેનોને કેટલીક ખાસ સુવિધાઓ સાવ મફત એટલે કે તદ્દન ફ્રી અને ઘરે બેઠા મળવા પાત્ર છે. રાજ્ય સરકારે નિયમોમાં અને સહાયતામાં મોટો સુધારા કરીને તમામ વિધવા બહેનોને ખૂબ જ સારા સમાચાર આપ્યા છે. તો આ કઈ મફત સુવિધાઓ છે, તેના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈશે અને આની માટે અરજી કેવી રીતે કરવાની છે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં વિગતવાર જોઈશું. મિત્રો, વિગતવાર માહિતી જોતા પહેલા જો તમે આપણી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી યોજનાઓ અને પેન્શનને લગતી આવી સાચી માહિતી તમને સૌથી પહેલા મળતી રહે. અને હા, વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં. મિત્રો, સૌથી પહેલા વાત કરીએ કે દર મહિને મળતી આર્થિક મદદની. તો આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ વિધવા બહેનોને દર મહિને 1250 રૂપિયાની આર્થિક સહાય સીધી તેમના બેંક ખાતામાં અથવા તો પોસ્ટ ઓફિસના ખાતામાં ડીબીટી દ્વારા જમા કરવામાં આવે છે. અને આ રકમ માટે બહેનોને બેંક કે પોસ્ટ ઓફિસના ધક્કા ન ખાવા પડે તે માટે સરકારે એક અદ્ભુત અને મફત સુવિધા શરૂ કરી છે. મિત્રો, ઇન્ડિયન પોસ્ટ પેમેન્ટ્સ બેંક એટલે કે આઈપીપીબી તેના સહયોગથી હવે પોસ્ટમેન પોતે તમારા ઘરે આવીને આ પેન્શનની રોકડ રકમ તમને આપશે. આ સુવિધાનો કોઈ પણ વધારાનો ચાર્જ તમારે ચૂકવવો પડતો નથી. અને બીજી મહત્વની વાત કરીએ તો સરકાર દ્વારા આ યોજના અંતર્ગત જો યોજનાનો લાભ લેતા કોઈ પણ બહેનનું અકસ્માતે મૃત્યુ થાય તો તેમના વારસદારને એટલે કે બાળકો અથવા તો પરિવારના સભ્યને સરકાર તરફથી 1 લાખ રૂપિયાની સહાય મળવા પાત્ર થાય છે. મિત્રો, હવે આગળ વધીને વાત કરીએ તો આ યોજનાના નિયમોની. તો સરકારે જૂના નિયમો બદલીને બહેનોને મોટી રાહત આપી છે. પહેલો નિયમ એવો હતો કે આ યોજનામાં 40 વર્ષની મર્યાદા હતી, પરંતુ હવે નવા નિયમ અનુસાર 18 વર્ષ કે તેથી વધુ ઉંમરની તમામ વિધવા બહેનોનો આ યોજનાનો લાભ લઈ શકે છે. મિત્રો, પહેલા દીકરો 21 વર્ષનો થાય એટલે પેન્શન બંધ થઈ જતું, પણ હવે નવો નિયમ એવો છે કે પુત્રની ઉંમર 21થી વધુ હોય તો પણ બહેનોનું આ પેન્શન ચાલુ રહેશે, તે બંધ નહીં થાય. હવે મિત્રો, વાત કરીએ અરજી કરનાર મહિલા ગુજરાતની હોવી જોઈએ. જો તમારે આ યોજનાનો લાભ લેવો હોય તો તમારે કયા કયા ડોક્યુમેન્ટ રજૂ કરવા પડશે તેની વાત કરીએ તો એક છે આધાર કાર્ડ, પછી પતિના મરણનું પ્રમાણપત્ર એટલે કે ડેથ સર્ટિફિકેટ, પછી આવશે રહેઠાણનો પુરાવો, તેની અંદર રેશન કાર્ડ અથવા તો વીજળી બિલ, પછી આવશે આવકનો દાખલો, તે તમારે તલાટી અથવા મામલતદારનો જરૂર પડશે, પછી આવશે બેંકની પાસબુકની ઝેરોક્સ અથવા કેન્સલ કરેલો ચેક. હવે મિત્રો, વાત કરીએ આગળ કે આ અરજી ક્યાં અને કેવી રીતે કરવી. મિત્રો, આ યોજનાનો ફોર્મ મેળવવા અને અરજી કરવા માટે તમે તમારી નજીકની ગ્રામ પંચાયત કચેરી એટલે કે વીસીઈ ઓપરેટર પાસે અથવા તો તાલુકા કચેરી અથવા તો જનસેવા કેન્દ્ર અને મામલતદાર કચેરીનો સંપર્ક કરી શકો છો. મિત્રો, વધુ સત્તાવાર માહિતી અને ઓનલાઈન ફોર્મની વિગતો માટે તમે ગુજરાત સરકારની સત્તાવાર પોર્ટલ તેની વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો. તો મિત્રો, આ હતી વિધવા બહેનો માટે સરકારની ખૂબ જ ઉપયોગી યોજના અને તેના નવા નિયમો. જો તમે આ માહિતી મદદરૂપ લાગી હોય તો આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં અને ફેસબુક પર જરૂરથી શેર કરજો, જેથી કોઈ જરૂરિયાતમંદ વિધવા માતા કે બહેન સુધી આ માહિતી પહોંચે અને તેઓ આ યોજનાનો મફત લાભ ઉઠાવી શકે.
આવી સચોટ અને સરકારી યોજનાની અપડેટ રોજ મેળવવા માટે આપણી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો. ફરી મળશું મિત્રો એક નવા વિડીયો સાથે, એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.